टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કે જ્યાં નાગાલેન્ડમાંથી હથિયારના બોગસ લાયસન્સ કેસમાં ખુલાસો થયો, ક્યારેય નાગાલેન્ડ ના ગયા હોય તેવા શખ્સોને લાયસન્સ અપાયા, બોગસ હથિયાર લાયસન્સ અને યુઆઈએન નંબર પણ મળી ગયા। યુઆઈએન નંબર અધિકૃત રીતે રજિસ્ટર, એમએચએ વેબસાઇટ પર પણ નોંધ। નાગાલેન્ડના સરકારી અધિકારીઓ કૌભાંડમાં સંડોવાયેલાની આશંકા। નાગાલેન્ડ પોલીસથી સહકાર નહીં મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચ જશે। નાગાલેન્ડના ડેપ્યુટી કમિશનરની સહી સિક્કાનો દુરુપયોગ કરાયો હોવાની પણ વિગત છે। તમામ લાયસન્સ રિટર્નર પદ્ધતિથી મેળવ્યા હોવાનો ખુલાસો છે। આંગડિયા મારફતે રૂપિયા દિલ્હીમાં મોકલાતા હતા। બ્લુ ડાર્ટથી નાગાલેન્ડ કચેરીમાં દસ્તાવેજ પહોંચાડતા હતા। દસ્તાવેજ પર સરકારી કચેરીના સરનામા સહી સિક્કા સાથે કુરિયર થતા। અમારા સંવાદદાતા બળદેવ વધુ વિગતે વાત કરવા જોડાય છે। બળદેવ, અનેક મોટા ખુલાસા થયા છે, શું વિગત? જે રીતે નાગાલેન્ડની અંદર જે ડુપ્લિકેટ લાયસન્સ જે રિવોલ્વરના લાયસન્સ બનાવી અને સુરત શહેરની અંદરથી જે લાયસન્સો છે તે યુવાનો વાપરતા હતા, તે મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસ કરવામાં આવી હતી તેની નાગાલેન્ડના જે બોગસ વેપન લાયસન્સ જે કૌભાંડ ઝડપાયું હતું તેની અંદર નાગાલેન્ડમાં જે શખ્સો ગયા નતા છતાં પણ તેમની પાસે અધિકૃત રીતે તેમનું જે લાયસન્સ છે તે બની ગયું હતું। એટલે જે રીતે માહિતી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે પ્રાથમિક તપાસ કરવામાં આવી છે તેની અંદર નાગાલેન્ડના ડેપ્યુટી કમિશનરની સહી અને સિક્કાવાળા લાયસન્સનો દુરુપયોગ થયો હોવાનું જે સામે આવી રહ્યું છે। એટલે આ જે લાયસન્સ છે તે કઈ રીતે બનાવવામાં આવ્યા છે, ત્યાંના કોઈ અધિકારી સામેલ છે કે નહીં, આ તમામ બાબતોને લઈને હાલમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આવનાર સમયની અંદર સૌથી મોટો ઘટસ્ફોટ થઈ શકે છે, કારણ કે જે રીતે અત્યારે સુરત શહેરની અંદર 51 થી વધુ જે રીતે બોગસ જે નાગાલેન્ડથી જે લાયસન્સો છે તે ઇસ્યુ થયા હોવાની જે વાત સામે આવી રહી છે। અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે કેન્દ્રીય જે ગૃહ વિભાગ છે તેની અંદર ઓનલાઈન આ જે છે લાયસન્સોની જે એન્ટ્રી પણ થયા હોવાની જે વિગત સામે આવી રહી છે। એટલે હાલમાં તો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટેકનિકલની મદદ અને જે અલગ અલગ ટીમ છે તે આવનારા સમયની અંદર નાગાલેન્ડ મોકલી અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે। જી બિલકુલ, સુરત ક્રાઇમ બ્રાન્ચ નાગાલેન્ડ જઈ તપાસ કરશે તેવી વિગતો મળી રહી છે।